છોટાઉદેપુર ખાતે કોફી વિથ કલેક્ટર જેવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ બેટી બચાવો બેટી પઢાઓ હતો। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સંકલન હોલ છોટાઉદેપુર ખાતે કોફી વિથ કલેક્ટર પ્રેરણાત્મક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓ, દિવ્યાંગ દીકરીઓ તેમજ માતા પિતા વગરની દીકરીઓ સહિત કુલ 77 દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓની સાથે દીકરીઓ યુપીએસસી, જીપીએસસી, તલાટી, પોલીસ, બેંક જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પોતાના પ્રશ્નો, અનુભવો અને મૂંઝવણો રજૂ કર્યા હતા। જિલ્લા કલેક્ટરે દીકરીઓને માર્ગદર્શન આપતા નિયમિત અભ્યાસ, સમય વ્યવસ્થાપન, આત્મવિશ્વાસ, સતત પ્રયત્ન, નિષ્ઠા સાથે આગળ વધવા પર ભાર મૂક્યો હતો। તેમણે દીકરીઓને સમાજમાં પોતાના હકો અને ક્ષમતાને ઓળખી નિર્ભય બની આગળ વધવા પ્રોત્સાહિત કર્યા તેમજ નિષ્ફળતાને શીખવાની તક તરીકે સ્વીકારવાની સમજણ આપી હતી। સાથે જ જનરલ નોલેજ, કરંટ અફેર્સ અને લેખન કૌશલ્ય સુધારવા અંગે પણ મહત્વની ટિપ્સ આપી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક સાથે દીકરીઓએ પોલીસ, પીએસઆઈ તથા સુરક્ષાને લગતી વિવિધ ભરતી પ્રક્રિયા અંગે પ્રશ્નો પૂછ્યા। ઇન્ટરવ્યુ તૈયારી, અભ્યાસ, સાહિત્યની પસંદગી, ગ્રામીણ વિસ્તારની દીકરીઓ માટેની તકો અંગે તેમણે સરળ ભાષામાં ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી સાથે યુપીએસસીની તૈયારી કરતી દીકરીઓએ સમય વ્યવસ્થાપન અંગે પ્રશ્નો રજૂ કર્યા। તેમણે જણાવ્યું હતું કે પરીક્ષામાં સફળતા માટે સમયનું આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે અને કલાકો કરતાં ગુણવત્તાયુક્ત અભ્યાસ વધુ અસરકારક સાબિત થાય છે।